હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને ફરાળી રેસીપીની ડિમાન્ડ પણ વધી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે ફરાળી રેસીપીનો એકદમ નવો વિડીયો અને નવી રેસીપી લઈને આવી છું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો અહીં મેં 1 વાટકી સાબુદાણા લઈ લીધા છે. તેને આ રીતે કઢાઈમાં શેકી લેવાના છે અને 1 વાટકી મોરૈયો અને 1 વાટકી રાજગરો પણ લઈ લીધો છે. તો સાબુદાણાને 2 થી 3 જ મિનિટ આપણે શેકાવાના છે અને ધીમા જ ગેસે શેકી દેવાના છે. હવે સાબુદાણા શેકાઈ ગયા છે તો સાબુદાણાને આપણે મિક્સર બાઉલમાં લઈ લેવાના છે. હવે આ જ રીતે મોરૈયાને પણ ધીમા જ ગેસે 2 થી 3 મિનિટ સુધી કઢાઈમાં શેકી લેવાનું છે. આ રેસીપી ફરાળી ભાખરીની છે. ફરાળી ભાખરી ચાની સાથે જો તમે ખાશો આ રેસીપીથી તો તમને ખૂબ જ મજા આવી જશે. જે કોઈને ચાની સાથે ભાખરી ખાવાની ટેવ હોય તો ઉપવાસમાં આ રેસીપીથી ભાખરી અવશ્ય બનાવજો. તો બસ ફ્રેન્ડ્સ, હવે આપણે સાબુદાણાને અને મોરૈયાને આ રીતે મિક્સર બાઉલમાં ક્રશ કરી દેવાના છે. ત્યાર પછી તેને ચાળણીમાં લઈ લેવાના છે અને સરસ રીતે ચાળી લેવાના છે. તો જે પણ ઉપરનું વધારાનું રહે છે તેને આપણે ફરીથી મિક્સર બાઉલમાં લઈ લેવાનું છે અને તેને પણ સરસ રીતે ચાળી લેવાનું છે, જેથી કરી જે કકરો ભાગ છે તે એકદમ ઝીણો રીતે ક્રશ થઈ જાય. તો અહીં મેં જે કકરો ભાગ હતો તેને મિક્સર બાઉલમાં લઈ લીધું છે અને તેને એકદમ ઝીણી રીતે ક્રશ કરી દીધું છે. તો અહીં આપણો મોરૈયો અને સાબુદાણા સરસ રીતે ક્રશ થઈ ગયા છે. તો એને આપણે એક કથરોટમાં લઈ લીધા છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, મેં તેમાં 1 વાટકી રાજગરાનો લોટ એડ કર્યો છે અને ત્યાર પછી આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી લીધી છે અને ત્યાર પછી અડધી ચમચી જેટલું ફરાળી મીઠું, અડધી ચમચી ખાંડ ઉમેરી લેવાની છે, 2 પરી જેટલું તેલ ઉમેરી લેવાનું છે અને તેને સરસ રીતે મસળી લેવાનું છે. અને અહીં મેં થોડી કોથમીર અને લીંબુનો રસ પણ એડ કરી દીધો છે. હવે બધાને આપણે સરસ રીતે મસળી લેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. જે રીતે આપણે લોટ બાંધીએ છીએ તે જ રીતે આ બધાને આપણે લોટ બાંધતા હોઈએ તે જ રીતે મસળી લેવાનું છે. હવે થોડું થોડું પાણી એડ કરતા રહેવાનું છે. અહીં મેં જે આદુ મરચાંની પેસ્ટ બનાવી હતી તે જ વાટકીમાં પાણી એડ કરી દીધું છે અને તે જ પાણી આમાં ઉમેરી લીધું છે. હવે વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતે થોડું થોડું પાણી એડ કરતા રહેવાનું છે અને આ રીતે બધાને લોટ બાંધીએ તે રીતે મસળી લેવાનું છે. આપણે લોટને બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં, એ રીતે મીડિયમ માપનો બાંધી લેવાનો છે. જે આપણે ભાખરીનો લોટ બનાવીએ છીએ તે જ રીતે આપણે આ લોટને પણ મસળી લેવાનો છે. તો હવે આપણો લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો એને આપણે આ રીતે હથેળીથી નાના નાના લુવા વાળી લેવાના છે અને હથેળીથી જ થોડો થોડો દબાઈને આ રીતના બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં તેવા લુવા વણી લેવાના છે. તો વિડીયોમાં તમે જુઓ છો કે આપણા બધા જ લુવા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આ લુવાને સરસ રીતે નાની નાની ભાખરી બનાવી લેવાની છે. જો તમને પાટલીની મદદથી ન ફાવે તો તમે આ રીતે હથેળીથી જ તે લુવાને દબાવીને ચારે બાજુથી આ રીતે વણી લેવાય છે, જેથી કરી આપણી નાની અને સરસ ભાખરી તૈયાર થઈ જશે. આ લોટ સાબુદાણાનો અને મોરૈયાનો છે, તેથી ભાખરી વણાશે નહીં. તેથી આ જ રીતે હાથના મદદથી નાની નાની ભાખરી વણી લેવાની છે. હવે તેને મેં નોનસ્ટિક પેનમાં થોડું તેલ ઉમેરીને રાખી દીધી છે અને ધીમા જ ગેસે તેને પહેલાં શેકી દેવાની છે. ત્યાર પછી તેને આ રીતે બીજી સાઈડ ફેરવી લેવાની છે. થોડું થોડું તેલ બધી જ ભાખરીમાં લગાવીને તેને આ રીતે બીજી સાઈડ ફેરવી લેવાની છે. હવે આપણે તેને થોડું ભાર આપીને આ રીતે શેકી દેવાની છે. આ ભાખરી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને આ ભાખરી ચા સાથે તો ખૂબ જ સરસ લાગે છે. આ ફરાળી ભાખરીનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો અને આ વિડીયો જોઈને ફરાળી ભાખરી ઘરે અવશ્યથી બનાવજો. આ રેસીપીથી ફરાળી ભાખરી ખૂબ જ સરસ બને છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, મળીએ હવે નવા ફરાળી વિડીયો સાથે કે કોઈ પણ સરસ મજાની રેસીપી સાથે. થેન્ક યુ.